નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ 5 સ્વાસ્થ્ય વિશે આપણે આજે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના: વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે તન મન સ્વસ્થ હોવો આવશ્યક છે. તનની સ્વસ્થતા માટે આહાર અને વ્યાયામ અત્યંત મહત્ત્વના છે. મનની સ્વસ્થતા અને આત્માની ઉન્નતિ માટે જ્ઞાન, નિષ્કામ કર્મ અને ભક્તિ આવશ્યક છે. સાથોસાથ તન અને મનના સ્વાસ્થ્યની અસર એકબીજા ઉપર પડે છે. હવે આપણે પડે છે માનવ સંપત્તિ એ રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ આપણે સમજીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રની પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. આથી જ કહેવાય છે કે સ્વસ્થ લોકો સ્વસ્થ રાષ્ટ્ર, ફિટ પીપલ ફિટ નેશન. સ્વસ્થ માનવ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર એક સાંકળ રૂપ રહે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઘડતરમાં શિક્ષણનો પાયાનું કાર્ય કરી શકે છે. આ માટે તેઓ સ્વાસ્થ્યને યોગ્ય સંકલ્પના ધરાવતા હોવા જોઈએ. બધા માટે સ્વાસ્થ્યનું લક્ષ્યાંક પૂર્ણ થાય તેવા પગલાં ભરવા જોઈએ. વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય માટે જરૂરી સુટેવોનું ઘડતર થાય તે માટે શિક્ષકોની જાગૃતિ અનિવાર્ય છે. જો વિદ્યાર્થી સ્વાસ્થ્યની યોગ્ય સંકલ્પના ધરાવતો હશે તો જ તે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેશે. આયુર્વેદાચાર્ય સુશ્રુતે સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે જેઓ વ્યાધિથી પીડાઈ રહેલા છે તેમને પોતાના સ્વાસ્થ્યની રક્ષા પણ સજાગ રહીને કરવી જોઈએ. સ્વાસ્થ્યનો અર્થ આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સમજણ એવી છે કે વ્યક્તિ સ્વસ્થ ત્યારે કહેવાય જ્યારે તેના શરીરમાં બધા તંત્રો સ્વસ્થ હોય અને તેનું શરીર શારીરિક કાર્યો માટે ઉત્તમ સ્થિતિમાં હોય. આ બાબત ફક્ત સ્વાસ્થ્યની જ છે, તે એકાંગી છે. વ્યક્તિ સ્વસ્થ ત્યારે કહેવાય જ્યારે તે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય. વ્યક્તિ શારીરિક રીતે ભલે સ્વસ્થ હોય પણ માનસિક રીતે અસ્વસ્થ હોય તો તે વ્યક્તિ સ્વસ્થ ન કહેવાય. સ્વાસ્થ્યને આપણે આરોગ્ય તરીકે પણ જાણીએ છીએ. આરોગ્યમ ચ ભાવ ઇતિ આરોગ્યમ. શબ્દાર્થ પ્રમાણે રોગનો ભાવ હોય તેને જ સંપૂર્ણ આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં. આરોગ્ય સારું હોવું કે નિરોગી હોવું તેના કરતાં સ્વસ્થ હોવું તે જુદી વાત છે. માત્ર અષ્ટપુષ્ટ શરીર ધરાવતી વ્યક્તિ સક્ષમ સ્વસ્થ કહી શકાય નહીં. આપણે એવી વ્યક્તિને સ્વસ્થ કહી શકીએ કે જે આંતરિક રીતે પોતાના શરીરના બધા જ તંત્રો અને અંગોને યોગ્ય રીતે કાર્ય કરતા રાખી શકે, તેટલા બાહ્ય રીતે પોતાના પર્યાવરણ સાથે સુંદર સમન્વય સ્થાપિત કરી શકે છે. આપણે સ્વાસ્થ્યની વ્યાખ્યા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્યની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. 1. સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે. માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી. જે આપી છે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO. બીજી વ્યાખ્યા છે ભૌતિક, માનસિક અને સામાજિક વ્યક્તિ તરીકેની સજ્જતા. તે આપી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ 1988માં આ વ્યાખ્યા આપી હતી. ત્રીજા નંબરની વ્યાખ્યા છે સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનનો એક ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા તથા સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે. એના ઓથર છે J.F. વિલિયમ. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી કહી શકાય કે સ્વસ્થ વ્યક્તિ રોજિંદા કાર્યો જુસ્સાપૂર્વક અને ચપળતાપૂર્વક બિનજરૂરી થાક અનુભવ્યા સિવાય કરે છે. ફુરસદના સમયનો આનંદ માણવા માટે તે પૂરતી શક્તિ ધરાવે છે. અજ્ઞાત કટોકટીને પહોંચી વળવાની તે યોગ્યતા ધરાવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ વિશે આપણે થોડુંક જાણશું અંદરથી. વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય અને શિક્ષણ એમ બે શબ્દોનો બનેલો સમાસ છે. સ્વાસ્થ્ય અંગેના શિક્ષણને સ્વાસ્થ્ય શિક્ષણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ એટલે શિક્ષણનો એવો ભાગ કે જેને અનુસરવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવવા આપણને સમર્થ બનાવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ એ સમગ્ર જીવનની તથા શિક્ષણની પ્રક્રિયા છે જેના દ્વારા જ્ઞાન, સુટેવોનું અને તંદુરસ્ત વલણો કેળવણી શકાય છે, રક્ષણ કરી શકાય છે અને વિકાસ સાધી પણ શકાય છે. સ્વાસ્થ્યનું શિક્ષણનું ધ્યેય વ્યક્તિને ઉન્નત જીવન જીવતા અને ઉત્તમ સેવા કરતા શક્તિમાન બનાવે છે તેવા જીવનના ગુણો પેદા કરવાનું છે. સ્વાસ્થ્ય શિક્ષણ એ લોકોના સ્વાસ્થ્ય વિષયક કર્તવ્યોમાં ફેરફાર કરનારી બાબતો તેમજ આવા ફેરફારો સંબંધિત જ્ઞાન અને વલણોને અસર કરવાની પ્રક્રિયા છે.
સ્વાસ્થ્ય શિક્ષણ એ જીવન જીવવાની કળા છે. આ શિક્ષણનું જ્ઞાન લોકોને સ્વાસ્થ્ય વિજ્ઞાનના સિદ્ધાંતો જાળવવા અને રોજબરોજના જીવનમાં તેનો ઉપયોગ કરવા સમર્થ બનાવે છે. સ્વાસ્થ્યની અસર. સ્વાસ્થ્ય એક એવી સ્થિતિ નથી કે જે એકવાર મેળવ્યા પછી હંમેશા માટે એક સ્તરે રહે છે. તેના સ્તરમાં હરહંમેશ વધઘટ થતું જ રહેતું હોય છે. એટલે એકવાર સારું સ્વાસ્થ્ય હાંસલ કરે અને તે હંમેશા સ્વસ્થ રહે છે તેમ ન માની લેતા. તે ટકાવી રાખવા હંમેશા સક્રિય રહેવું જોઈએ. જેમ પાણીમાં કૂદકો માર્યા પછી સપાટી પર આવ્યા બાદ ફરી ડૂબી ન જઈએ અને સપાટી પર સતત રહીએ, તે માટે હાથ પગ હલાવતા રહેવું પડે છે, તેમ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવી રાખવા હંમેશા પ્રયત્ન કરવા જોઈએ. મેઘધનુષ્ય માફક સ્વાસ્થ્યના પણ 7 સ્તર છે. આપણે જે જોઈ રહ્યા છીએ ચિત્રમાં, વાતાવરણીય પરિબળો, હાનિકારક પરિબળો. હવે માનવ શરીરના પરિબળોમાં આપણે જે આ ચિત્ર જોઈ રહ્યા છીએ એમાં બતાવેલું છે 7 ભાગોમાં: પૂર્ણ સ્વાસ્થ્ય, રોગની ગેરહાજરી, વણઓળખાયેલો રોગ, મંદ પ્રકારની બીમારી, ગંભીર બીમારી અને મૃત્યુ. સ્વાસ્થ્ય સપ્તકના આધારે તમે તમારું શારીરિક, માનસિક, સામાજિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને તેમાં કેટલા સુધારો જરૂર છે તે નક્કી કરી શકાય છે. સ્વાસ્થ્યના પાસાઓ આપણે નીચે મુજબ જાણીશું. સ્વાસ્થ્યના પાસાઓ કુલ 3 છે. એક શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય. તો આપણે શારીરિક સ્વાસ્થ્ય વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો. શારીરિક સ્વાસ્થ્ય એ નિરોગીતા કરતાં ઘણું વધારે છે. નિરોગીનો અર્થ થાય છે જેના શરીરમાં કોઈ રોગ નથી. જ્યારે શારીરિક સ્વાસ્થ્યનો અર્થ થાય છે તમારું શરીર, તેની અંદર રહેલા દરેક અવયવ, તંત્રો અને કોષો દરેક તેમની મહત્તમ ક્ષમતાએ પોતાની કામગીરી બજાવી રહ્યા છે. આમ શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતાં શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતાને મહત્ત્વ આપવામાં આવે છે. રોજિંદી જીવનચર્યામાં શારીરિક સ્વાસ્થ્ય માટે આવશ્યક ક્રિયાઓ જેવી કે સવારે ઉઠીને તેમજ રાત્રે સૂવા જતાં પહેલાં બ્રશ કે દાંતણ દ્વારા દાંત અને જીભની સફાઈ કરવી. 2. આંખો, દાંત, કાન, ગળું, હાથ, પગ, ત્વચા, વાળ, નખ વગેરે ચોખ્ખા રહે તેવું સવિશેષ ધ્યાનમાં રાખવું. વહેતા તથા તાજા પાણીથી સ્નાન કરીને શરીરને સ્વચ્છ કરવું. નિયમિત હાજતે જઈ મળ શુદ્ધિ થાય તેનું ધ્યાન રાખવું. મળત્યાગ પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે. મગજ અને સ્નાયુઓને જે ઘસારો થયો હોય તે ઊંઘ વખતે પૂરો થાય છે. સૂવાનો ઓરડો સ્વચ્છ હોવો જોઈએ. રાત્રે વહેલા સૂઈ સવારે વહેલા ઉઠવાની ટેવ આરોગ્યપ્રદ છે. નિયમિત કસરત કરવાની ટેવ પાડવી. કસરત કરવાથી શરીર સુદૃઢ બને છે અને શરીરમાં ચપળતા આવે છે અને મન પ્રફુલ્લિત બને છે. જમતા પહેલાં કે જમ્યા પછી તરત કસરત કરવી જોઈએ નહીં. હવે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો માનસિક સ્વાસ્થ્ય વિશે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું આપણે જાણીશું. શારીરિક સ્વાસ્થ્ય જાળવવું જેટલું જ અગત્યનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો. એટલું જ મહત્ત્વનું છે જે શારીરિક સ્વાસ્થ્ય આપણે સાળવીએ છીએ એના જેટલું જ. શારીરિક સ્વાસ્થ્ય શારીરિક ક્ષમતા આપે છે, જ્યારે માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્થિરતા, સ્વસ્થતા અને સુખ શાંતિ પણ આપે છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ દક્ષતાપૂર્વક પાર પાડી શકે છે અને કટોકટીમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર રહે છે. સમાજમાં રોજબરોજ પરિચયમાં આવતા કુટુંબીજનો, અંગત, સગાવાલા, પડોશી, મિત્ર વર્ગ, વર્તુળ વગેરે સાથે વ્યક્તિનો વ્યવહાર કે વર્તન માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ક્યારેક વ્યક્તિના સ્વભાવ અને વર્તનને કારણે સામી વ્યક્તિને અહમ કહેવાય એવો શબ્દ કે વર્તન થઈ જાય તો પણ ઘણા અનિષ્ટ પરિણામો આવી શકે છે. એ બધાને લીધે મનમાં અશાંતિ પેદા થાય અને તણાવ પેદા થાય, પૂરતી ઊંઘ ન આવે, મનમાં વિવિધ પ્રકારના વિચારો આવે, આ વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યનું જોખમ થાય છે. હવે માનસિક સ્વાસ્થ્ય માટે એક વ્યક્તિએ મૃદુ ભાષી એટલે સૌજન્યપૂર્ણ વર્તન રાખવું જોઈએ. 2. વ્યક્તિ તેની દરેક ક્ષમતાઓ અને શક્તિઓ સાથે તાદાત્મ્ય મેળવે. 3. વ્યક્તિ તેના જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને અનુરૂપ જીવે. 4. માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં યોગ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. યોગનો નિયમિત અભ્યાસ કરવો, આ ઉપરાંત પર્વતારોહણ, પરિભ્રમણ વગેરે પણ માનસિક સ્વાસ્થ્ય આપે છે. 5. ફુરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરવો. કુદરતી સાનિધ્ય વ્યક્તિને આનંદ, શાંતિ, સદવિચાર અને સદ્ગુણ આપે છે. સામાજિક સ્વાસ્થ્ય. સ્વસ્થ વ્યક્તિ સામાજિક રીતે પણ સ્વસ્થ હોય છે. બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખીનો ભાવના તે ધરાવે છે.
માનવીય સંબંધો પ્રસ્થાપિત કરવા તે સક્ષમ હોય છે. માણસ એક સામાજિક પ્રાણી છે. સામાજિક સ્વાસ્થ્ય જાળવવા ઘર, શાળા વગેરે એક નાનકડો સમાજ બનાવે છે. નબળા સ્વાસ્થ્યની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી. નબળા સ્વાસ્થ્યના કેટલાક કારણો સામાજિક પરિસ્થિતિને કારણે ઊભા થયેલા હોય છે, જેને દૂર કરવા સમાજના અમુક કે સમગ્ર ભાગ પર તે અંગે પગલાં લેવા પડે છે. આથી સ્વાસ્થ્ય શિક્ષણનો એક ઉદ્દેશ લોકો સમૂહમાં ભેગા મળી સૌના ભલા માટે સામૂહિક પ્રયત્નો કરે તેની સૂચ કેળવવાનો અને નાગરિક તરીકેની પોતાની જવાબદારીઓ પ્રત્યે તેમના સભાનતા કેળવવાનો છે. સામાજિક સ્વાસ્થ્ય માટે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો, બીજાઓ માટે ઇષ્ટ અને આદર્શ સામાજિક સ્વાસ્થ્યનો દાખલો બેસાડી તેવી પ્રતિભા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા. 2. વિદ્યાર્થીઓને વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, સમાજના સભ્ય તરીકે વૈજ્ઞાનિક માહિતીની આધારે સ્વાસ્થ્યનું રક્ષણ કરવા, જાળવવા અને વૃદ્ધિ કરવા યોગ્ય નિર્ણય લઈ પગલાં લેવા સમર્થ બનાવવા. 3. સમાજમાંની અન્ય વ્યક્તિઓ, જૂથો, સમુદાયો, સંસ્થાઓ સાથે યોગ્ય તાલમેલ સાધવો. વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્ત્વ. વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્ત્વ નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. 1. રોગ અને બીમારી સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વધારે છે. 2. હૃદયરોગ, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, લોહીનું ઊંચું દબાણ જેવા દર્દોમાં રાહત આપે છે. 3. પાચન ક્ષમતામાં સારી રહે છે અને અજીર્ણ આંતરડાનો રોગો તથા કબજિયાતમાંથી બચી જવાય છે. મન પ્રફુલ્લિત રહે છે. ચિંતા, અનિદ્રા, ગભરામણ વગેરેમાં રાહત રહે છે. 5. ત્વચા આરોગ્યપ્રદ રહે છે અને મોંની સુંદરતા જળવાઈ રહે છે. 6. આંખની જોવાની ક્ષમતા તથા કાનની શ્રવણ ક્ષમતા જળવાઈ રહે છે. 7. વ્યાયામ દ્વારા શરીરના વિવિધ તંત્રોની કાર્યશક્તિમાં વધારો થતાં તે પોતાનું કાર્ય ઉચ્ચતમ ગુણવત્તાવાળું કરી શકે છે. 8. વ્યાયામ દ્વારા વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ બને છે. 9. સામાન્ય વ્યક્તિ કરતાં સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ દક્ષતાપૂર્વક પાર પાડી શકે છે અને કટોકટીમાં કોઈપણ પરિસ્થિતિમાં સામનો કરવા માટે શક્તિ ધરાવે છે. સ્વાસ્થ્ય પરીક્ષણનો કાર્યક્રમ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. એનું પરીક્ષણ કઈ રીતે આપણે કરી શકીએ. સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમમાં દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાનું માપન કરી શકાય છે. ભારત સરકારે NSTC ટેસ્ટ પ્રોગ્રામ હેઠળ બાળકોને યોગ્ય રમત માટે પસંદ કરી યોગ્ય રમતમાં મૂકી શકાય તે માટે અમુક મોટર ક્વોલિટી ટેસ્ટ નક્કી કરેલ છે. આ ટેસ્ટમાં માર્ગદર્શન હેઠળ આપણે વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ યોજી તેમનામાં રહેલી કેટલીક ક્ષમતાઓનું પરીક્ષણ કરી તેને યોગ્ય રમતમાં મૂકી શકીએ છીએ. મોટર ક્વોલિટી ટેસ્ટ આપણે જાણીશું વિદ્યાર્થીઓ. 6x10 મીટર શટલ રન હોય છે. કસોટી રહેતો વિદ્યાર્થીની ચપળતા માપવાનો હોય છે, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. સાધનો સ્ટોપવોચ, ચૂનાનો પાવડર. મેદાન 10 મીટર લાંબી અને 5 સેન્ટીમીટર પહોળી એવી 2 રેખાઓ દોરવાની છે. પદ્ધતિ વિદ્યાર્થીઓને રેખાની પાછળ ઊભા રહેશે. સંકેત મળ્યા બાદ દોડશે તથા દોરેલી રેખાને 6 વખત અડકશે. તક માત્ર 1 તક આપવામાં આવશે. ગુણાંકન સમય પ્રમાણે ગુણાંકન આપવામાં આવશે. સ્ટેન્ડિંગ બ્રોડ જેમ આપણે ખડી લાંબી કૂદ પણ કહી રહ્યા છીએ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કઈ રીતે કૂદવાની છે. કસોટીનો હેતુ ઉછાળ શક્તિનું માપન કરવા માટે. સાધન માપપટ્ટી અને ચૂનાનો પાવડર. મેદાનમાં જોઈએ તો લાંબી કૂદનો ખાડો, જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પદ્ધતિ ખેલાડી ખાડા પાસેથી દોરેલી રેખા ઉપર પગના પંજા ઉપર ઊભો રહી બંને હાથના ઝોલા સાથે વધુ આગળ કૂદવાનો પ્રયાસ કરશે. તક ખેલાડીને 3 તક આપવામાં આવશે. ગુણાંકન સારા આંકને ગુણાંકન માટે ગણતરીમાં લેવામાં આવશે. 800 મીટર દોડ વિદ્યાર્થી મિત્રો. કસોટીનો હેતુ ટકી રહેવાની ક્ષમતા. સાધનો સ્ટોપવોચ, ચૂનોનો પાવડર અને ક્લેપર. મેદાન 400 મીટરનો ટ્રેક ન હોય તો સીધા રાહ પર પણ દોડાવી શકાય છે. પદ્ધતિ ખેલાડીઓને પ્રસ્થાન રેખાથી સંકેત મળતા 400 મીટર ટ્રેકમાં 2 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે. તક ખેલાડીને 1 તક આપવામાં આવશે. ગુણાંકન સમય પ્રમાણે ગુણાંકન કરવામાં આવશે. સીધો ઊંચો કૂદકો, જે આપણે જોઈ રહ્યા છીએ 4 નંબર. બાજુમાં ચિત્ર પણ આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો. કસોટીનો હેતુ પગની સ્ફોટ શક્તિનું માપન કરવાનો છે. સાધનો ડસ્ટર, ચોક, પાવડર અને માપપટ્ટી. મેદાન દિવાલ પર સેમીના માપવાળી પટ્ટી. પદ્ધતિ ખેલાડી દિવાલ પાસે ઊભો રહી હાથ ઊંચો કરી દિવાલ પર ચોકથી નાનું નિશાન કરશે. ત્યારબાદ જમણો હાથ અથવા ડાબો ખભો દિવાલ તરફ રાખી કમરમાંથી ઝૂકીને બંને હાથને ઝોલા આપી ઊંચો કૂદકો લેશે અને વધારે ઊંચાઈએ જતાં ચોકથી નિશાન કરશે. તક ખેલાડીને 3 તક આપવામાં આવશે. આમાં ગુણાંકન છે એનું પહેલાં નિશાન અને કૂદકા વચ્ચે પછી
કરેલા બીજા નિશાન વચ્ચેનું અંતર સેમીમાં માપવામાં આવશે. દડો ફેંક આપણે જોઈ રહ્યા છીએ 5 નંબરનો વિદ્યાર્થી મિત્રો મોટર ટેસ્ટ વિદ્યાર્થી માટે. દડો ફેંક કસોટી હેતુ છે ગભાની તાકાત અને દળનું ગતિ સુમેળ માપવા માટેનો છે. સાધનો માપપટ્ટી, નાનો બાસ્કેટબોલ, ચૂનાનો પાવડર જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ગુણાંકન સારા આંકને ગુણાકાર માટે ગણતરીમાં લેવામાં આવશે. ઉપરોક્ત કસોટી દ્વારા વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી તેની શારીરિક ક્ષમતાનું માપન કરી શકાય અને તેને યોગ્ય રમતમાં મૂકી શકાય. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમનો રેકોર્ડ રાખવો જેથી સુધારો જાણી શકાય. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.